गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। मारा वीडियो में तमारा बधाનું स्वागत करूँ छूँ। सरस मजानी सवार पड़ी गई, नास्तो पानी करी आपणे थई गया रेडी। एलियो सवारनो नजारो। हमणा जेमल काकानो फोन आव्यो तो के वाड़ी बाजू आई, हूँ काम होय हालो हवे ई बाजू जाई। बाकी जोई ल्यो सवारमां हवे नदी खाली थवा मांड्यो भाई। बावा बैठा है अपने, जो पानी भरेला है। અને જો ગામમાં જો ઘણી ઠેકાણે આપણે સોલાર ફિટ થઈ ગયા। 1 2 3 5 6 7 8 ઠેકાણે સોલાર ફિટ થઈ ગયા, જોઈ લ્યો। ને વેલા મોડા બધાને સોલાર ફિટ કરવા જ પડશે। बाकी गरीब माणा होय ई नहीं करी सके, बाकी तो बधाने सोलार करवा ज पड़शे। अने अत्यारे आपणे सोलार में सरकार सब्सिडी पण आपे है। तो हालो हवे जाई वाड़ी बाजू, त्यां जाई एटले खबर पड़े कि शुं काम करवानुं छे आपणे। हालो तो आपणे घरेथी सीधा आपणे वाड़ीए गया। वाड़ीएथी सीधा जो आ घઉં भर्या अने अटाणे आपणे निकળી गया है। જોઈ લ્યો જેમલ કાકા, મહિલો આપણે બધાય નીકળી ગયા है। અને આ ઘઉં સાફ કરવા જવું છે, એટલે વાડીએ જવું પડશે। અને ફોટો બની ગયો છે, એટલે ફોટો ખાઈ અને પછી નિરાતે રસ્તામાં પડ્યા જાય આપણે। મહિલાને ખવડાવવાની છે ફાકી। हाँ, तो महिला नहीं खवरावी फाकी आपणे, भले आई के राखे। फाकी मार पास है अने 2 पार्सल मारी पास है, એટલે દેવામાં આવશે નહીં। ઘઉં નીકળી જાય ને ત્યાં સુધી દેવાનું નથી। કેટલા કહીશે ઘઉં? 2 ખાંડી જેવા ઘઉં છે, આપણે કાઢવા જવાના છે। અને હવે ઘડીક વાર પછી મળું તમને, કારણ કે આ બાવેડ આવે છે। જો આમાં ધ્યાન રહે તો હોબડું ફાટી જાય, એટલે ઘડીક બંધ કરી દઉં। જો જાતા હતા ને ત્યાં વૈશમાં આવ્યું ટ્રાફિક જામ, આપણે જોઈ લીધું। तो आपणे हवे पूगी गया है, ठेकाणे पूगी गया है। हाँ जो आकड़ा कापवानुं हाले है। महिलो जो सीधो आवीने आपणे कांटा हटाड़वा मांड्यो शहेरमांथी। कोई आવું કામ હોય વારવાનું તો આ ભાઈને મળજો। અને આપણે જેમલ કાકા જોવો ડોનની જેમ બેઠા એમાં, ખાલી એને બેહવાનું કામ કરવાનું। એ કે એને કીધું ને મહિલાએ કે હેઠા ઉતરો, તો એ કે મેં સંપલ નથી કર્યા। એ કે હેઠો નહીં ઉતરી એટલે હવે મહિલાએ એમ કીધું કે તમે ક્યાંય ના હાલો। એ કે खाली दांत काटे। અને આયા જો અહીંયા આપણે ઘઉં કાઢવાના અહીંથી આમ જઈને, એટલે અહીંયા જો લાકડા કાપવાનું હાલે છે। હાલો તો હવે ટ્રેક્ટર આવવાનું, અહીંથી આમ આવવા દેવાનું કીધું। હમણાં હું પૂછી આવ્યો તો હાલે છે આપણે। हमारा महिलो आवा दे निराते। जो ई रीते वाड़ी है अँ लियो आवा दियो। हालो आवा दे हो हमणा, हम ना उभू रे भाई, उलन नाखे हम साइड मारे। हवे आनु कई नक्की ना कहेवाय कि लाकड़ा जो आम जोई ल्यो ढगल थई गया લીમડાના। आवे हो निराते आवे है। आमा तो केटलीक वार लागे, आपणे दुनियाना घઉં છે।
લીંબોડી આવવા માંડી જો. હવે લીમડામાં લીંબોડી આવી ગયો. હવે આવ્યું હો નિરાયતે ઉતરે હે. હવે હજી વારો થોડોક મોડો આવશે. ઘડી ત્યાં બેસવું પડશે. આવે જેમલ ડોન જોવા બેઠા જોયું ને. આવ્યું હો ભાઈ ના અડે જવા દો. કે દોયડું અડશો ઉપર નહીં અડે જવા દો. ચાલો ગયો. અહીંયા જોવો આપણે ચાલુ છે ચક્કી અને આપણે અહીંયા બેઠા છે. તો હવે આપણે આખો દી ખાધા પીધા વગરના અટાણે માન ઘઉં નીકળ્યા છે. આપણે ઘઉં હવે કોઈ ખાધવા જવાય. આના કરતાં મોંઘા જાય અને વેસાતા લઈ લેવાય. બાકી આ ઘઉંની કાંઈ કરાય નહીં એવું. આમ જુઓ તમે, સવારની વાત છે, કોઈ 8 વાગ્યાની વાત છે, કોઈએ ખાધું નથી અને એમાંય વચમાં ફાંકી પૂરી થઈ ગઈ. એટલે ફાંકી વગર તો હાલે જ નહીં બધું. અટાણે તો ફાંકી આવી ગઈ છે. જેને કાકા એમ ક્યાં હાલે. હવે અટાણે શું કરવું? અટાણે ભૂખ. અટાણે પહેલાં તો એ વિચાર આવે કે હાઈનું ખાવું કે બપોરનું ખાવું. એ વિચાર આવે અટાણે ખાઈ લઉં તો હાઈનું બગડે. એટલે અટાણે ખાવું તો નથી, પહેલાં ખાઈ લેવું છે. બાકી ખાઈ ચા પાણી પી અને પછી આગળ વધવું છે. બાકી હવે કોઈ બી મહિલા ભેગો આવવું નહીં. જય માતાજી, આવવા પણ નથી કોઈ. અને જો રાત જાડે બાકી રાત થાકી ગયા. બહુ થાક તો ક્યારેય લાગ્યો નથી. આખા વરનો થાક એને એક જ દીમાં લાગી ગયો હે. બીજો હવે થોડીક વારમાં આપણે મૂકી જવું અને હજી આ ઉતારવાના છે એક ઈ ઘાણી વરી પાછી બીજી. આ મહિલાને કાંઈ હોય નહીં. અને એક તો રોજા ખાઈ આવું લાંબી નહીં થઈ ગયા ને. ભૂખ ગાયતા આવ પૂરું થઈ ગયું. ભૂખ જ નથી લઈ. વાત રોદા એટલે વાત પૂછો. આમથી ગયા હતા અને 84નો ફેરો આમ આટો મારી આવ્યા. કોઈ ભેગું કરી લીધું, માંડ ભેગું કર્યું બધું. કાઢીને આવ્યો બાકી મીઠું નહીં. એટલે હું કાઢી લીધું. હા નીકળ્યા હવે તો ભૂખું આવી ગયા આપણે. નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈ. થોડુંક ખાધું હતું, થોડીક એક તરબૂચની સીડ ને એવું બધું ખાધું હતું અને ઘડીક ખોઈ ગયો હતો. બાકી આજ થાકી ગયા, ફૂલ થાકી ગયા. સીધા ખાઈને સીધું એને પૈડા ભેગું સીધું સવાર જ થાય આજે.
બાકી જો પવન અટાણે સારો પવન છે ને સુરત દાદા આપણે ડૂબી ગયા છે. હાલો ઓલું જોતા આવ્યા પાણી ભર્યું છે કે નહીં. છે તો ખરી પણ ભરવું પડશે, થોડુંક જ છે આમાંય થોડુંક જ છે, પછી ભરી દેવું. એટલે પવન સારો આવે પણ નાહી લીધું એટલે અડધો થાક ઉતરી ગયો, બાકી તો ફૂલ થાકી ગયો હાવ. ઘડીક અહીંયા બેઠા અને એને પવનનો આનંદ માણીએ. હમણાં હવે થોડીક સમયમાં આપણે આરતી થાહે રામ મંદિરે. કા થઈ ગઈ હોય ખબર નથી, કદાચ તો નથી જ થઈ. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.